વિષ્ણુ પુરાણની છે મોટી ભવિષ્યવાણી। કેવી હશે કળિયુગની છેલ્લી રાત, જ્યારે ચારે તરફ થશે અંધકાર અને ચારે બાજુ ફેલાશે વિનાશ। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો તથા ધાર્મિક વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે, તમારી કુંડળી દેખાડવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, આજના સમયમાં વધતા પાપ અને અધર્મને જોઈ અને લોકો વારંવાર ઘોર કળિયુગનો ઉલ્લેખ કરે છે, પરંતુ વિષ્ણુ પુરાણમાં કળિયુગના અંતિમ તબક્કાનું જે વર્ણન છે તે અત્યંત ભયાનક છે। કળિયુગની એ છેલ્લી રાત માત્ર સમયનો અંત નહીં, પણ સંપૂર્ણ અરાજકતાનું પ્રતીક હશે। સૌથી લાંબી અને અંધકારમય રાત્રિ કેવી હશે? તો વિષ્ણુ પુરાણ અનુસાર કળિયુગની અંતિમ રાત અત્યંત ગાઢ અને ભયાનક હશે। આ રાત એટલી લાંબી હશે કે લોકોને લાગશે કે હવે ક્યારેય સૂર્યોદય નહીં થાય। કુદરતી પ્રકાશ તો ઠીક, પણ કૃત્રિમ પ્રકાશ, દીવા કે વીજળી પણ એ અંધકારને ચીરી શકશે નહીં। લોકો અજ્ઞાત, ભય અને ચિંતામાં આખી રાત ફરફરતા રહેશે। કુદરતનું થશે તાંડવ અને જળબંબાકાર થશે પૃથ્વી। છેલ્લી રાત્રે પ્રકૃતિ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે। આકાશમાંથી પ્રલયકારી મુશળધાર વરસાદ વરસી શકે છે। ભયંકર વાવાઝોડા, વીજળીના કડાકા અને પૂરને કારણે પૃથ્વીના મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થઈ જશે। માનવી કુદરતના આ પ્રકોપ સામે લાચાર બની જશે અને બચવા માટે કોઈ સુરક્ષિત સ્થાન શેષ રહેશે નહીં। માનવતાનું પતન અને શારીરિક નબળાઈ। આ સમયગાળામાં મનુષ્ય શારીરિક અને માનસિક રીતે અત્યંત નબળો પડી ગયો હશે। વિષ્ણુ પુરાણ કહે છે અને જણાવે છે કે લોકોનું આયુષ્ય મર્યાદા અને સહન શક્તિ ખૂબ જ ઘટી જશે। નાની વાતોમાં ગભરાઈ જવું અને અસાધ્ય બીમારીઓથી પીડાવું એ સામાન્ય બની જશે। લોકોમાં પરસ્પર પ્રેમ અને કરુણતાનો સંપૂર્ણ નાશ થઈ જશે। ભૂખમરો અને હાહાકાર ફેલાઈ જશે। કુદરતી આફતોને કારણે ખેતી અને અનાજના ભંડારો નાશ પામશે। પીવાલાયક શુદ્ધ પાણીની તીવ્ર અછત સર્જાશે। ભૂખ અને તરસથી વ્યાકુળ લોકો એકબીજા પાસે અનાજના દાણા માટે સંઘર્ષ કરશે। આ ભયાનક પરિસ્થિતિમાં નૈતિકતા શૂન્ય થઈ જશે અને માત્ર પોતાનો જીવ બચાવવાની વૃત્તિ જ માણસોમાં પ્રબળ બનતી જણાશે। વિનાશમાંથી નવી શરૂઆત થશે અને સત્યયુગનું થશે આગમન। મિત્રો, વિષ્ણુ પુરાણ આ વિનાશને માત્ર અંત તરીકે નહીં, પણ એક નવી શરૂઆતના સંકેતો તરીકે જુએ છે। જ્યારે અધર્મ તેની ચરમસીમાએ પહોંચશે, ત્યારે ભગવાન વિષ્ણુ એક કલ્કી અવતાર ધારણ કરી પાપીઓના સંહાર કરશે। આ ભયાનક રાત્રિ બાદ એક નવી સવાર થશે, જે સતયુગના મંગળ પ્રારંભનું સૂચક બનશે। તો મિત્રો, કંઈક વિષ્ણુ પુરાણ અનુસાર આવી હશે કળિયુગની અંતિમ રાત્રિ। આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક કરજો, શેર કરજો। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। જ્યોતિષને લગતા સમાધાન માટે, તમારી કુંડળીનું વિશ્લેષણ, પરીક્ષણ કરાવવા માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।